દર્શક મિત્રો, સાહિત્યના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે. ભલે હોય અંતરથી એક જ પરંતુ છે સુરો જુદેરા રિયાજે રિયાજે. ગીત, ગઝલ, ભજન, સોનેટ, બાળગીતો વગેરેથી આપણા ગુજરાતી સાહિત્યને શણગારનાર, અલખના ઓટલે બેસીને રામસાગર વગાડતા કોઈ અલ્લડ બાવાના સીધા વારસદાર, સુપ્રસિદ્ધ કવિ અને મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રી મનુભાઈ ત્રિવેદી વિશે આજે આપણે વાત કરવાની છે. મનુભાઈ ત્રિવેદીના 2 સંગ્રહો પ્રગટ થયા. રામરસ ભજન સંગ્રહ 1956માં પ્રગટ થયો. ત્યારબાદ સુરતા 1971માં પ્રગટ થયો અને તેમનો ગઝલ સંગ્રહ બંદગી 1973માં પ્રગટ થયો. 2004માં સાહિત્ય એકેડેમી ગુજરાત દ્વારા તેમનો સંગ્રહ પવન પગથિયા ડૉક્ટર ચંદ્રકાંત ટોપીવાલા પાસે સંપાદિત કરાવ્યો અને લગભગ આ સંગ્રહમાં કવિએ ખેડેલા તમામ સાહિત્યક સ્વરૂપોને આવરી લેવામાં આવ્યા છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મનુભાઈએ ગાફિલના નામે ગઝલો લખી અને સરોદના નામે ભજનો લખ્યા. આપણી સાથે વાત કરવા માટે આજે મનુભાઈના પુત્ર શ્રી સુબોધભાઈ ત્રિવેદી આપણી સમક્ષ હાજર છે. નમસ્તે સુબોધભાઈ. નમસ્તે અરવિંદભાઈ. શ્રી લલિતભાઈ ત્રિવેદી, આપણા રાજકોટના જાણીતા કવિ, આપણા આ પેઢીના બહુ અગ્રીમ હરોળના કવિ અને પાછા મનુભાઈ સાથેનો સંબંધ હાજર છે. એ ઉપરાંત ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, જેમનો પરિચય આપણે આગળ ઉપર કરશું, તેઓ હાજર છે. તો આપણે મનુભાઈ વિશે વાત કરીશું. સુબોધભાઈ, તમારા પિતાજીના પિતા એટલે કે તમારા દાદા માણાવદરના બહુ જ પ્રતિભાવંત અને પ્રમાણિક અને નિષ્ઠાવાન કહી શકાય એવા દિવાન હતા. અને આ માહોલમાં મનુભાઈનું સર્જન ક્યારે થયું હશે, શરૂઆત સર્જનની ક્યારે થઈ હશે, આ વિશે તથા જૂનાગઢના માણાવદરના માહોલ વિશે કંઈક વાત કરો. મનુભાઈની સર્જન યાત્રા બહુ યુવાન વયે શરૂ થઈ હશે એવું અમારું માનવું છે. બરોબર. કારણ કે મનુભાઈએ લખેલા કાવ્યોમાંથી અમુક હસ્તપ્રતોમાં 1934ની સાલ પણ લખેલી છે. બરોબર. તેમના મોટા બેન જયાબેનના અવસાન પ્રસંગે એમણે લખેલી મારી બેન ગીતની રચના એમાં 1934ની સાલ એમણે ટાંકી છે. વાહ, બરાબર. એટલે તે પહેલાં તેમની સર્જન યાત્રા શરૂ થઈ હશે. 20 વર્ષની ઉંમર ને? 19 વર્ષની, લગભગ માત્ર 20 વર્ષની ઉંમર. અને તેઓ સોનેટ અને છંદોબદ્ધ કાવ્યો પણ ખૂબ લખતા, સાથે સાથે ભજનો પણ લખતા. ત્યારે લખેલા કાવ્યોમાં મીરાબાઈ, નરસિંહ મહેતા, દયારામ એ બધા વિશે એમણે લખેલી કવિતાઓનો સમાવેશ થાય છે. માણાવદરમાં
એમનો જન્મ થયેલો મારા દાદા ત્રિભુવનદાસ મૂળશંકર ત્રિવેદી એમને દિવાન બહાદુરનો ખિતાબ મળેલો. વાહ. અને દાદીબા પ્રેમકુંવરબેન એ પણ એકદમ ધાર્મિક અને સંસ્કારી પેલા હતા. એ સંસ્કાર વારસો મનુભાઈએ જાળવી રાખેલો. કલા પ્રેમ, રુજુતા અને પ્રમાણિકતા એ એમને વારસામાં મળેલી. મનુભાઈને ક્યાં વાત. ધાર્મિક વાતાવરણ પહેલેથી મળેલું અને એ એમણે વારસો જાળવી રાખેલો. એનો સંપૂર્ણ અંદેશો આપણને એમની રચનાઓમાં આવી શકે છે. વાહ. અને માણાવદર એમના પનોતા પુત્ર માટે દર વર્ષે વાહ. જન્મ જયંતિ ઉજવે છે. વાહ. માણાવદર બિરાદરી અને માણાવદર કેળવણી મંડળ ટ્રસ્ટી શ્રી જેઠાલાલ પાનેરા, તે બદલ અમે એના ખૂબ આભારી છીએ. આ વર્ષે જન્મ શતાબ્દી વર્ષ હોવાથી એ લોકો આખું વર્ષ બધા પ્રોગ્રામો આપવાના બહુ છે. સરસ. એટલે એમનું સર્જન મને એમ છે 18-19 વર્ષની વયે જ ચાલુ થઈ ગયું હશે ચાલુ થઈ ગયું. અને પોતે ન્યાયાધીશ જેવા ઉચ્ચ હોદ્દા ઉપર હતા અને કવિતાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહેતા. તો આ પ્રવૃત્તિ સાથે એમના કુટુંબ પ્રત્યેનું ધ્યાન કેવું હતું તમારા ઉછેરમાં, કે એના વિશે થોડીક વાત કરો. પિતાશ્રી એમના ભાઈ બહેનો વચ્ચે ખૂબ પ્રેમ હતો. અમે ભાઈ બહેનો એટલે કે એમના દીકરા દીકરીઓ તરફ એ કોઈ ભેદભાવ ન રાખતા અને બધાને સરખા દીકરા દીકરીને ગણતા. ભણતરમાં બધાને પ્રોત્સાહન આપતા કે ભણવું એ બહુ જ અગત્યનું છે. મારો પોતાનો થોડો ઇતર પ્રવૃત્તિમાં રસ હોવાને લઈને ભણતરમાં થોડું ઓછું ધ્યાન હતું. તો મને એ સમજાવતા કે ભણતર પહેલાં જોઈએ, ક્યાં વાત. બીજી બધી પ્રવૃત્તિઓ પછી થઈ શકે છે. બરાબર. જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ મહેફિલ ને એવું બધું, ઘરે ખૂબ મહેફિલો જામતી. જુનાગઢમાં મહેફિલ હોય ત્યારે અમને વહેલા કહેતા કે તમે લોકો વહેલા સૂઈ જાઓ. બહુ છે. અને પછી જ્યારે મહેફિલ વિખેરાય ત્યારે અમને જગાડી, પોતે ચા બનાવી અને અમને ચા પાતા ને કે હવે તમે વાંચો. વાહ ભાઈ વાહ. ક્યાં વાત. સરસ. ક્યાં વાત. એવી રીતે શિક્ષણની સાથે સાથે એમણે સંસ્કાર સિંચનમાં પણ એટલું જ ધ્યાન આપેલું. અમે સુરતમાં ફરવા જઈએ અને ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઈએ તો ત્યાંના માણસોની દશા જોઈ અને મનુભાઈની આંખમાં આંસુ આવી આંસુ આવી જતા. જાય. વાહ ભાઈ વાહ. ક્યાં વાત. અને ત્યારે એ અમને કહેતા કે આપણે ઈશ્વરનો પાડ માનો કે આપણને ભગવાને અપંગ કે વિકલાંગ નથી બનાવ્યા. શારીરિક આર્થિક રીતે આપણે એકદમ સક્ષમ છીએ. વાહ વાહ. એ બદલ ઈશ્વરનો મોટામાં મોટો આભાર છે. વાહ સુબોધભાઈ, સરસ. લલિતભાઈ, તમે ગુજરાતી પેઢીની અગ્રીમ હરોળના ગઝલકાર છો. તમારા 3 સંગ્રહો પ્રગટ થયા છે અને અમે પણ તમને આજની પેઢીના એક ઉત્તમ ગઝલકાર તરીકે ગણીએ છીએ. ઓળખીએ છીએ. તો મનુભાઈની ગઝલો વિશે થોડીક વાત કરો. પ્રથમ તો સંત સ્વરૂપ મનુભાઈ ત્રિવેદી ગાફિલ ઉર્ફે સરોદને મારા પ્રણામ. મનુભાઈ ત્રિવેદી સરોદ ગાફિલ સાહેબની ગઝલોની વાત એટલે નિરંજનભાઈ મને એમ લાગે છે કે ગુજરાતી ગઝલના શબ્દનુમા અધ્યાયના આદ્ય સંસ્થાપકની વાત. બરોબર છે, બરોબર છે. શ્રી ગણેશ મંડાયા એમ કહેવાય. શ્રી ગણેશ મંડાયા ત્યારે જે સમયે સુરા સાકી જામની વાતો ચાલતી હતી એવો એ યુગ હતો. એ સમયે મનુભાઈ પોતાના પ્રતીકો, પોતાના અલગ રદીફ કાફિયા કુદરતી આપોઆપ લઈને આવે સહજ છે. રીતે.
એટલે એક આખો નવો અધ્યાય ગુજરાતી ગઝલનો શરૂ થાય છે એવું મને લાગે છે. બરોબર છે. એમનો એક શેર મને વારંવાર યાદ આવતો હોય છે. ટૂંકી બહેરનો શેર છે અરવિંદભાઈ. હા હા ઈર્ષા નરસૈયો છે મારો ભાઈ, જીઓ ક્યાં વાત. નરસૈયો છે મારો ભાઈ, મીરાબાઈ મારી બેન. બેન વાહ. નરસૈયાને મારો ભાઈ કહેવો અને મીરાબાઈને મારી બેન કેવી એ મનુભાઈની હેસિયત, એનો હક, એનો આત્મવિશ્વાસ બતાવે છે. આ કોઈ નાની સૂની પ્રતીતિ નથી નથી. કે જે નરસૈયાની જે ઊંચાઈ છે હિમાલય જેવી હા, હા. ત્યાં સુધી પહોંચવાની નમ્રતાથી આવું કથન કરવું. એક જગ્યાએ તો ગાફિલ સાહેબ એક ભજનમાં કહે છે, આપ જાણતા જો નિરંજનભાઈ, કે જેડી કરણીની હોય કમાઈ કમાઈ. મેરે ભાઈ, ક્યાં વાત. જેડી કરણીની હોય કમાઈ મેરે ભાઈ, હેડો શબદ નિસરે ધાઈ. તો આ જે શેર છે ટૂંકી બેરનો, આટલી મોટી વાત કરનારો, એ મનુભાઈની કરણીની કમાઈ છે. અને મનુભાઈ એક એવી જગ્યાએ બિરાજમાન હતા ન્યાયાલયમાં હા કે જ્યાં કુટિલતા, પ્રપંચ અધમ, કાવા દાવા. પ્રપંચ, કાવા દાવા ખૂબ જ હોય. એ જ ક્ષેત્ર. અને એવી જગામાં મનુભાઈ બેસી હા. અને સંતોષની, સ્વીકારની વાત કરે હા. તો એ એમની પોતાની હેસિયત, એની અંદર એની પોતે ઊંડે ઉતરેલા એવા કવિ હતા એમ લાગે આપણને. અને એવા સંતોષના શેર પણ એમના આપણને મળે છે. હા અને એમણે જે રદીપ કાફિયાના આયોજન કર્યા અથવા એમના જે પોતિકા પ્રતિકો આવ્યા, તરણા, તંબુર, તારની સીમા, ઝંકાર, અલખ, ધૂણી, હા મનુભાઈ આજથી 60-70 વર્ષ પહેલા એ બધું લાવે છે. આજે આપણે એમ કહીએ કે હું લાવ્યો છું, કે મારી વખત, મારામાં પહેલી વખત આવે છે હું કહું, પણ મનુભાઈ ત્યારે લાવ્યા છે. અને ત્યારે તો આ અધ્યાય શરૂ થાય છે. બરાબર. અને એક ગઝલમાં નો તો રદીપ જ પ્રસાદી છે. હમ ગઝલ કઈ ન બીજું પ્રણયની પ્રસાદી, શાદી. વાહ. ગઝલ કઈ ન બીજું પ્રણયની પ્રસાદી, કુસુમ જેમ કોઈ ઉદયની પ્રસાદી. અને આવી સુંદર ગઝલો અને આવા રદીપ કાફિયાનું આયોજન, એક નવું જ અધ્યાય શરૂ કરનાર મનુભાઈ વિશે, એમની ગઝલ વિશે વાત કરવાની મારી હેસિયત તો બહુ છે નહીં, પણ આટલું હું કહી શકું છું. વાહ વાહ વાહ. અચ્છા લલિતભાઈ, તમારી હેસિયત ઘણી જ છે. તમે અગ્રીમ પેઢીના ગઝલકાર છો, તો તમારી જે આજની દ્રષ્ટિએ મનુભાઈની એક ગઝલ, પરંપરિત ગઝલો અને આજની ગઝલો, એમાં શું ફરક છે? અને આજની ગઝલોમાં મનુભાઈની ગઝલો મારી દ્રષ્ટિએ એક પથદર્શક તરીકેનું કામ કરે છે. તો આ વાતમાં તમને કેટલું ઔચિત્ય લાગે છે? ચોક્કસ મનુભાઈની ગઝલો પથદર્શક એટલા માટે કહી શકાય કે જે સમયે આ કોઈ વાત નહોતી, અલખની વાત નહોતી ગઝલમાં, કે ગઝલમાં તંબુર, તારની, સીમાની, ઝંકારની વાત નહોતી, તે સમયે મનુભાઈ પોતાની કેડી આવા કાંટા ઝાંખરામાંથી બનાવીને પોતાનો એક નવો રસ્તો બતાવે છે. તો કવિને પોતાની કેડી ઊભી કરવા માટેનું એક પ્રોત્સાહન, એક પથદર્શક તો છે જ. અને આધુનિકતા કહીએ કે પરંપરા કહીએ, એ તો એક માળખું છે. પરંપરા આપણે જ્યારે એક વાત કરીએ છીએ પરંપરાની, ત્યારે આપણા મનમાં એનું એક માળખું બંધાઈ જાય છે કે આધુનિકતા છે તો એનું એક માળખું છે, એનું બધા સીમાંકન બધા વિવેચકો કરેલા જ છે. પણ જે કવિતામાં અમર તત્વો પડેલા છે એને કોઈ આવું માળખું લાગુ પડતું નથી. એ આ કોઈ પણ માળખા આ બધા એને વિખેરી નાખે છે. અને અમર કાવ્ય ત્યારે જ કહેવાય છે કે જ્યારે આવી કોઈ પરંપરા, આધુનિકતા, અનુઆધુનિકતા એને લાગુ ન પડતી હોય. તો આ એક નવી જ વાત છે કે કાવ્યના કોમ્પોનન્ટ્સમાં અમર તત્વો હોય. બહુ સરસ.
એમનો એક શેર કહેવાનું મને મન થાય છે. ઈર્ષાદ. મતલા ગુજરાતી ભાષામાં કહેવાય ઘણા, તો એમાં એક આ મતલા એવો છે કે એના ઇબાદતથી પણ થોડી આગળની વાત કરતા હોય મનુભાઈ, એવું લાગે આપણને. એનાય પણ ગુલામ અમે થઈ શક્યા નહીં. વાહ. એનાય પણ ગુલામ અમે થઈ શક્યા નહીં, કેવળ પૂજાનું ધામ અમે થઈ શક્યા નહીં. ઇબાદતથી પણ એક આગળની વાત મનુભાઈ કરી શકે છે મતલામાં, એ વાત છે નિરંજનભાઈ. વાહ 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 ભાઈ વાહ લલિતભાઈ. નિરંજનભાઈ, તમારો જો પરિચય આપવા બેસીએ તો મને એમ છે 25 મિનિટ તો આ કાર્યક્રમ પૂરો થઈ જાય. આખો પ્રોગ્રામ કરવો પડે. સંત સાહિત્યમાં દાસી જીવન વિશે, લોક સાહિત્યના અને સંત સાહિત્યના અવધૂત છે નિરંજનભાઈ, એમ કહું તો ચાલે. નિરંજનભાઈએ અરવિંદભાઈ ગામે ગામ ફરીને મેઘાણી સાહિત્યના મૂળ સ્વરૂપને તેમણે રજૂ રેકોર્ડ કરેલા છે ભજનો. અને મકરંદભાઈ એમ કહેલું કે મનુભાઈને સાંભળવા એક લાવો છે, એમના મુખેથી સાંભળવા એક લાવો છે. હું તો મનુભાઈને મળ્યો નથી, પણ આપ મનુભાઈના ઘણા પરિચયમાં છો, તો મનુભાઈ વિશે વાત કરો, એમના ભજનો વિશે વાત કરો. મનુભાઈ ત્રિવેદી અમે તો બાળપણથી સરોદ કાકાના નામથી જ ઓળખીએ. ઘાયલ કાકા, સરોદ કાકા, મકરંદભાઈને ત્યાં જ બાળપણથી, એટલે 8મા ધોરણથી મારે રહેવાનું. 8મા ધોરણથી BA સુધીના 8 વર્ષો મકરંદભાઈને ત્યાં જ રહીએ. અને 1971માં સરોદ કાકા ત્યાં સિવિલ જજ તરીકે. ત્યારે ઘાયલ કાકા અહીંથી રાજકોટથી દર શનિવારે સાંજે ત્યાં આવે ગોંડલ, મકરંદભાઈને ત્યાં. પ્રજારામ રાવળ સુરેન્દ્રનગરથી આવ્યા હોય, સાગર નવસારવી ત્યાં ગોંડલના જેલર. અદ્ભુત એવી મંડળી જામે. સ્વામી દાદા, હું તો ત્યારે સાવ નાનકડો, સ્વામી આનંદ આવ્યા હોય. અને સ્વામી આનંદે તો સરોદ કાકાને ભજનિક સંત કહેલા, ભક્તરાજ કહેલા. અને પછી સરોદ કાકાએ જે એમને પત્ર લખ્યો, એ એમણે પ્રસ્તાવનામાં, રામરસની પ્રસ્તાવનામાં, સરોદ કાકાના પુસ્તકમાં સ્વામી આનંદે નાનકડી પ્રસ્તાવના લખી છે. અને એમાં એને આખી આ વાત કરી છે. સ્વામી અને સાંઈ મકરંદભાઈના અને સ્વામી દાનાના પત્રોમાં વારંવાર આપને સરોદ કાકાની, ઘાયલ કાકાની આ બધી વાતો મળે. તો એક ન્યાયાધીશના પદ ઉપર બેઠેલો એક પ્રતિષ્ઠિત, એ સમયે તો આટલા વર્ષો પહેલાં એક સિવિલ જજ તરીકેનું બિરુદ મળ્યું હોય. અને એ ગામડાના, પોતે એમ કે હું એક ગામડાના ભજનિક અલ્લડ બાવાનો વારસદાર છું. અને એની બાનીમાં પરંપરિત આપણી મધ્યકાલીન સંત ભક્તની ભક્તિવાણી, એ ભક્તિ સંગીત, એ લોકસંગીત, એના સ્વરો આવે. એની સાથે સાથે મીર તકી મીરથી શરૂ કરીને એ આખી ઉર્દુ ગઝલ બાની એ આવે. અને એક બાજુથી મને મીર ખેંચે છે ને એક બાજુ મને મીરા ખેંચે છે, એમ સરોદ કાકા ગાતા હોય. તો આ જે વસ્તુ આવી, અને એ પરંપરિત જૂના ભજનિકોના, રામસાગરના ભજનો સાંભળીને રાત્રે સરોદ કાકા ભજન લખે. સવારમાં ઉઠીને પાછી મંડળી જામે અને આવ્યા હોય ને મકરંદભાઈ એનું નવું કાવ્ય સંભળાવે, સરોદ કાકા એને લખેલું ભજન સંભળાવે. અને પછી ઘાયલ કાકા નવી ગઝલ લખી હોય એ સંભળાવે. અને પાછા ઘાયલ કાકા એમ કહે, શિરચ્છેદ કરજો કવિ, કોઈ પણ પંક્તિ જો થોડીક પણ નબળી હોય તો એને તમે કાપી નાખજો. આટલી હદ સુધીની એ મૈત્રી, નિખાલસતા અને મૈત્રી. અને એમાં મેં એમના કંઠે સાંભળેલા પરંપરિત ભજન ડાળમાં જ રચાયેલા કેટલાક ભજનો. તો લગી ભજનની ઠોર મનવા, લગી ભજનની ઠોર, અવનલેશ ઉકળાટ હૃદયમાં, અવનલેશ ઉકળાટ હૃદયમાં, વિતે પોર મનવા, લગી ભજનની ઠોર.
આ ઢંગ આવતો હોય ને એની સામે તરત જ આપણને એક ધીરાની કાફીનો ઢંગ એ પણ સંભળાવે કાકા. સદગુરુ સાચું કેજો રે એ બાકી હજી છે કેટલો પલો એવો હાચો ઉત્તર જાચું હે જાચું રે એ તમે શબ્દ ન દેજો ઉપર છલો એવા સદગુરુ હું તો જાચું. એ પશુ પંખી થઈ આવ્યા ને પાયમાં મનુષ્ય અવતાર અલખ પુરુષ નિહાળવા એ ગુરુ હવે કેટલી છે વાર. અલખ પુરુષને નિહાળવા એ ગુરુજી કેટલી છે હવે વાર. એ એવા પ્રગતિ ગણીને રાચું રે ત્યાં મન તો મારું દેતું ટલો. કેવા પ્રાસ મેળવા તમે, અદ્ભુત વસ્તુ ભાઈ. અને તમે વિચાર કરો કે એક નાનકડી ચીજ એને જોઈ હોય, અમે ગરિયા રમતા હોય છોકરાઓ, અને ગરિયો જોયો હોય ને એ ગરિયાને એને નાના કેમ આમ બ્રહ્માંડનું હિંડોળો લખ્યો હોય એમ સરોદ કાકા લખતા હોય કે ગજબ છે ગુંજાર એ ગરિયાનો ગજબ છે ગુંજાર, આ ગરિયાનો તો ગજબ છે ગુંજારજી. સૂરજ ગરિયો ચાંદો ગરિયો એવા ગરિયાયો પરંપારજી. કોણ બાળુડે એને દોર દઈને, કોણ બાળુડે એને દોર દઈને આ ગુંજાયો સંસાર. ગજબયાગ ગરિયાનો એ ગુંજારજી. આવી તો અનેક રચનાઓ તાજી આપણે કેવું આમ તાજો ઘાણ આવ્યો. આપણને નવી ગઝલ લખી હોય ને ફોન ઉપર ઘણી વાર લલિતભાઈ ફોન ઉપર હું તમને ગઝલ સંભળાવું, એક નવું સરસ મજાનું કાવ્ય આવ્યું છે. આ ઈ સમયે ભાઈ આ રીતે સવારમાં ઉઠીને ચાના ટેબલ ઉપર બેઠા હોય, પ્રજારામ રાવળ હોય, ઘાયલ કાકા હોય, અને નવી રચનાઓ સરોદ કાકા ગાતા હોય. આ બધું જ અત્યારે આજે 100 વર્ષ હમણાં જ શરૂ થાય છે, શતાબ્દીનું વર્ષ શરૂ થાય છે. 27 જુલાઈ એમનો જન્મદિવસ, અને 27 જુલાઈ આવે એટલે સ્વાભાવિક રીતે 13 નવેમ્બર આવે એટલે મકરંદભાઈ યાદ આવે, 27 જુલાઈ આવે એટલે સરોદ કાકા યાદ આવે. અને આમ આ રીતે આપણા ગુજરાતી ભાષા સાહિત્યના એક સર્વોત્તમ સર્જક મારી દ્રષ્ટિએ તો, કે જેણે બંને પરંપરાઓ, આપણી એક પરંપરિત એવી તળપદી બાનીને પણ પચાવી અને એની સાથે એણે આધુનિકતાનું અનુસંધાન પણ એટલું જ કરી બતાવ્યું, અને એક નવા કેળા એમણે કંડારી આપ્યા આપણી ભવિષ્યની પેઢી માટે કે એક કવિતા કેમ લખાય, કવિતાની સાથે તમારી નિસ્બત શબ્દ સાધના શું છે એ આપણને એમણે બતાવ્યું છે. ક્યાં વાત. વાહ બહુ સરસ. સુબોધભાઈ, જુનાગઢમાં એમના વસવાટ દરમિયાન મને એમ છે કવિતા માટેની બહુ જ ઉત્તમ સ્થિતિ હતી. ઘણા જ કવિઓના ઉતારા એમને ત્યાં રહેતા હોય જ. રાત્રે ડાયરા ભરાય, કવિતાઓ થાય, એ માહોલ અમે તો માત્ર સાંભળ્યું છે, તમે માહોલને કંઈક અનુભવ્યો હશે. હા, તો એ માહોલ વિશે થોડીક વાત કરો. મારી લગભગ 11-12 વર્ષની ઉંમર સુરેન્દ્રનગરમાં મને સર્વપ્રથમ યાદ આવે છે સ્વામી દાદા એટલે કે પૂજ્ય સ્વામી આનંદ ત્યારે આવેલા. બરાબર. અમને બધા ભાઈ બહેનોને ભેગા કરી અને વાર્તા કરતા. વાહ. એટલે એ અમને બહુ યાદ આવે છે. એવી રીતે મકરન કાકા આવે તો અમે એમની પાસે બંગાળી ગીતો સાંભળીએ. વાહ વાહ વાહ. કશી ખબર ન પડે પણ એટલો મીઠો અવાજ, એટલે અમને એ સાંભળવાની બહુ મજા આવતી. વાહ. ઘાયલ કાકા આવે તો અમે લોકો એમની પાસે એક મજાનું રમકડું શું એ ખાસ બાળગીત સાંભળતા. એમને ખાસ કહેતા કે ઘાયલ કાકા આ તો તમે સંભળાવો જ. એટલે ત્યારથી આ બધું શરૂ થયું. અચ્છા, બરાબર. સુરતમાં
બધા સુરતના અને બહારના કવિઓ આવતા જુનાગઢ સુરતમાં. અમૃત ઘાયલ, ગની દહીંવાલા, રતિલાલ અનિલ, શૂન્ય પાલનપુરી, એ બધા આવતા અને ત્યાં ભેગા મળતા. જુનાગઢમાં મિલન સંસ્થાની નીચે બહુ કામ થયેલું. સુરતમાં રૂસવા સાહેબ, પ્રફુલભાઈ નાણાવટી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, હા સ્મિત ગઢવી, એ બધા ત્યાં ભેગા થતા. અને એનું તો ઘડતરનો કામ અને ને. હા, એ બધા એટલે કહું છું. ના યાદ કરે છે હા, ખૂબ જ. રાજેન્દ્ર શુક્લ યાદ કરતા, અરે કેટલો યાદ. મનોજ ખંડેરિયા યાદ કરે કે મનોજભાઈ ગમે અમે ત્યારે શરૂઆતમાં હા. અમે શરૂઆત કરી જ્યારે કવિતાની હા. ત્યારે અમને મનુભાઈ મળી ગયા એ અમારું કેવું સદભાગ્ય. સદભાગ્ય હતું. એવી વાત કરતા મેં સાંભળ્યા છે. મનોજભાઈ કહેતા કે મનુભાઈની પણ એક દેન છે અમારા ઉછેરમાં, હા એવું મનોજભાઈ. મનોજભાઈ અનેક વાર કીધેલું છે. આપણી અર્વાચીન ગુજરાતી કવિતા અને એના જે સર્વશ્રેષ્ઠ કવિઓ આજે જેને આપણે માનીએ છીએ હા એના ઘડતરમાં સરોદ કાકાનો ફાળો, એમાં કોઈ શંકા નથી. પછી એમાં હું એક રહી ગયો. હા મારે હા, તમે હું રહી ગયો, સંપર્ક ન કરી શક્યો. હું ન ભણતો હતો એટલે મને મનુભાઈ કહે કે તારે ભણવામાં ધ્યાન અને રાખવું. અને સંવેદનશીલતા તો લલિતભાઈ કેવી એમના જીવનમાં. એક તો પોતે કોર્ટનો વ્યવસાય, ન્યાયાધીશ, એટલે એની સામે તો એ વકીલો ને આરોપીઓ ને ગુનેગારો ને એ જ બધા ઝઘડાઓ, કાવા દાવા. કાવા દાવા, પ્રપંચ, આ બધું જ આવે, સતત આવે. હવે એમાં એણે કોઈક સારી વ્યક્તિ કે જેને ખૂબ સારી વ્યક્તિ હતી એને જોઈ અને એને થોડીક નીચે ઉતરેલી જોઈ અને એણે કાવ્ય લખ્યું, સંતો અવગતની એંધાણી, ચાતક પીએ એઠા પાણી. ક્યાં વાત. ચાતક પીએ એઠા પાણી, સંતો આ અવગતની એંધાણી. આ કવિતામાં આવે. સુભદભાઈ એક નાનકડી વાત પૂછી લઉં કે મનુભાઈની ઘણી અગ્રંથસ્થ રચનાઓ છે, હાજી. તો એના પ્રકાશન માટે આપણે કંઈ કર્યું છે કે નહીં? પહેલાં તો આપણે બધું કોમ્પ્યુટરમાં સાચવવાની ટ્રાય કરી. વાહ. તે પછી લગભગ 1200 ઉપર રચનાઓ આપણે ગુજરાત સાહિત્ય અકાદમીને ગાંધીનગર મોકલી આપી કે એ લોકો કશું પ્રકાશિત કરે. એ ઉપરાંત ગોપાલભાઈ પ્રવીણ પ્રકાશનવાળાને આપણે ગદ્ય સાહિત્ય, રેડિયો નાટક, લેખો અને બાળગીતો એ આપણે આપ્યા. બહુ સરસ. કે તમે આમાંથી કશું પ્રકાશિત કરો. માણાવદર કોલેજે પણ 1-2 પુસ્તકો બહાર પાડવાની એમણે ઈચ્છા વ્યક્ત કરી છે, જે બદલ આપણે એમના ઋણી છીએ. બરાબર. તો દર્શક મિત્રો, મનુભાઈ વિશે આપણે આ વાત કરી. હવે આ કાર્યક્રમનો અંત મનુભાઈના એક શેરથી જ કરીએ. બરોબર છે. ભજનોની સાથે કેમ ગઝલો પણ લખું નહીં ગાફિલ, મને ખેંચે છે મીરાબાઈ, અહીં ખેંચે છે મીરાબાઈ, તો ત્યાં મીર ખેંચે છે. અહીં ખેંચે છે મીરાબાઈ, તો ત્યાં મીર ખેંચે છે. અસ્તુ દર્શક મિત્રો. વાહ.